તમે દેશના બજેટ રજૂ થતા સમયે ટેક્સ શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે। તમને ટેક્સ વિશે જાણકારી તો હશે જ, પણ શું તમને ખબર છે કે ટેક્સના કેટલા પ્રકાર હોય છે? તો અમે તમને જણાવી દઈએ કે ટેક્સના બે પ્રકાર હોય છે। એક છે ડાયરેક્ટ ટેક્સ અને બીજો છે ઇનડાયરેક્ટ ટેક્સ। ડાયરેક્ટ ટેક્સ જે કરદાતા વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા સીધી રીતે ચૂકવવામાં આવે છે। આ પ્રકારના કરમાં ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી કર અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે। આ કરનો લોડ સીધો વ્યક્તિ પર પડે છે, જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ જે માલ અને સેવાઓ પર લગાવવામાં આવે છે અને આ ટેક્સ ખરીદદારે ભરવાનો હોય છે। સરકાર આ ટેક્સ ઉત્પાદન અને વેચાણ મારફતે એકત્રિત કરે છે। ઉદાહરણ તરીકે માલ અને સેવાઓ પર કર એટલે કે જીએસટી, એક્સાઇઝ ટેક્સ અને કસ્ટમ ડ્યુટી વગેરે ઇનડાયરેક્ટ ટેક્સ ગણાય છે, જે વસ્તુની ખરીદી અથવા વેચાણ સમયે જ વસૂલ કરવામાં આવે છે।